જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 1 ધોરણ 10 વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો હેતુલક્ષીની સિરીઝ જે આપણે સોલ્વ કરતા હતા એમાં ભાગ 2 લઈને આવી ચૂક્યા છીએ. સર્વપ્રથમ સ્વાગત છે તમારી અમારી ચેનલમાં. આપણે આજ રોજ કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 1 માં ખરા ખોટા અને માત્ર ઉત્તર સોલ્વ કરવાના છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ પણ કરજો અને નવા મિત્રોને સબસ્ક્રાઇબ પણ કરાવજો. તો ચાલો વધુ સમય ન લેતા આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી. 75 નંબર અહીંયા આપેલ છે તે જ આપણો પ્રશ્ન નંબર 1 રહેશે. 3 Mg પ્લસ નાઇટ્રોજન gives Mg3N2 પ્રક્રિયામાં Mg છે ઓક્સિડેશન અનુભવે છે. તો વાત સાચી છે વિદ્યાર્થી મિત્રો, એટલે એનો આન્સર જે છે એ ખરું આવશે. અહીંયા એક પ્રક્રિયા આપી છે PbS + O2 gives PbO + SO2. હવે આમાં પ્રક્રિયાને સંતુલિત કરવાની વાત કરી છે. તો સંતુલિત કરતી વખતે આપણે એની નીચે 2 3 2 2 લેવા પડે એટલે સહગુણક. તો અહીંયા પ્રક્રિયા કંઈક આ રીતે બનશે 2PbS જેને આપણે કહીશું લેડ સલ્ફાઇડ પ્લસ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થતા જે ઓક્સિજન વાયુ છે તેનો ક્રમ આપણે અહીંયા આગળ 3 લેવો પડશે વિદ્યાર્થી મિત્રો. gives આ બાજુ જે છે 2PbO એટલે ત્યાં આગળ 2 રાખીશું આપણે 2PbO પ્લસમાં SO2 જે છે એ આપણે 2 લઈશું એટલે 2SO2. આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે, જે સાચી છે કે ખોટી એ આપણે જાણવા માંગે છે. તો જોઈએ આપણે અહીંયા સલ્ફર છે એના 2 અણુઓ છે, અહીંયા પણ સલ્ફરના ઓલરેડી 2 અણુઓ થઈ ગયા છે. લેડના પણ 2 છે, લેડના પણ 2 છે. અહીંયા 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન 2 ને 2 4 અહીંયા 4 ને 2 6 ઓક્સિજન થાય છે નિપજમાં. આ બાજુ જોઈએ 3 2 ને 6 ઓક્સિજન એટલે આ સમીકરણ જે છે સંતુલિત છે એટલે આનો આન્સર પણ રાઈટ આવશે વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યાર પછીનો આન્સર જોઈએ કે આઈ નો રંગ નારંગી ભૂખરો હોય. ખોટી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આઈ નો રંગ નારંગી ભૂખરો ના હોય. CaOH ટ્વાઇસ ને ચૂનાનું નીતર્યું પાણી પણ કહે છે. તો સાચી વાત છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ચૂનાનું નીતર્યું પાણી છે જેને ફોડેલો ચૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે. Fe + CuSO4 gives FeSO4 + Cu માં Fe જે છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા તરીકે ન વર્તે વિદ્યાર્થી મિત્રો, રિડક્શન કરતા તરીકે વર્તે એટલે આનો આન્સર આવશે રોંગ. ત્યાર પછી છે MnO4 ટ્વાઇસ MnO2 + MnO4 1 માં MnO4 ટ્વાઇસ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. તો એક જ સિંગલ પ્રક્રિયા થાય છે એટલે રાઈટ આવશે. Na2SO4 + BaCl2 gives BaSO4 + 2NaCl દ્વિવિસ્થાપન છે. ખરી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બંને પોતાના આયનોની આપ-લે કરે છે એટલા માટે. MgO + H2 gives Mg + H2O એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ખોટી વસ્તુ છે, ઓક્સિડેશન નથી પણ રિડક્શન પ્રક્રિયા કહી શકાય. અહીંયા આગળ જોઈએ Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. તો એની અંદર આવશે ખોટી વાત, કારણ કે Mg છે તો વધુ સક્રિય છે. અવક્ષેપણ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી અવક્ષેપ પાણીમાં દ્રાવ્ય હોય છે ના હોય તો એને અવક્ષેપણ ન કહેવાય એટલે આમાં પણ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન ના જ થાય એટલે આમાં પણ ખોટું આવશે. રિડક્શન થવું જોઈએ ઓક્સિડેશન કરતા પદાર્થનું. કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો જવાબ આવશે રાઈટ. ત્યાર પછી આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર CuSO4 છે. બિલકુલ સાચી વાત છે, એમાં પણ ખરું આવશે. કોરાપણા દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુગંધ બદલાય છે. આ પણ સાચી વાત છે. ઝિંકના ટુકડાની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ મળે. બિલકુલ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. દિવાલને ધોળવા માટે CaCO નું દ્રાવણ વપરાય. CaCO નું કોઈ દ્રાવણ જ નથી હોતું એટલે અહીંયા ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. હકીકતમાં ત્યાં આવે CaOH ટ્વાઇસ. ધાતુ પર ભેજ અથવા એસિડનો હુમલો થયો હોય ત્યારે તે પ્રક્રિયાને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે. સાચી વાત છે, જેનાથી કટાઈ જાય છે આપણો પદાર્થ. ત્યાર પછી જે છે 93 નંબરનો ક્વેશ્ચન આપણે લઈશું. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ 1:1 હોય. 1:1 ના હોય, 2:1 હોય એટલે આમાં આવશે ખોટું. રિડક્શન કરતા પદાર્થ H2 આપે અથવા O2 મેળવે. બિલકુલ સાચી વાત છે. હાઇડ્રોજન મેળવે ત્યારે અને ઓક્સિજન ગુમાવે ત્યારે જે છે ઓક્સિજન થાય, ઓક્સિડેશન થાય. એટલે અહીંયા રિડક્શન કરતા પદાર્થની વાત કરી છે. રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થતું નથી. ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. એમાં જ રિડક્શન અને ઓક્સિડેશન થાય છે. તેનાથી જ રેડોક્સ કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાં 2 કે તેથી વધુ નિપજો મળે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એક જ પ્રક્રિયકમાંથી 2 અલગ અલગ 2 કે તેથી વધુ નિપજો મળે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય. સિલ્વર ક્લોરાઇડ એ પાણીમાં દ્રાવ્ય છે. ખોટી વાત છે, અદ્રાવ્ય છે. હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરેલી હતી. આ 9મા ધોરણમાં પણ તમારે આવી ગયેલું છે એટલે આમાં ખરી વાત છે. અહીંયા આપણે આ જે છે ખરા ખોટાઓ અહીંયા સોલ્વ કરેલા છે. તો હવે આપણે એક બે વાક્ય સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. એક બે વાક્ય સોલ્વ કરતી વખતે આપણે જોવાનું કે હાઇડ્રોજન જે છે રિડક્શન કરતા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખો. રિડક્શન કરતા એટલે જેનું ઓક્સિડેશન થતું હોય એવી એક પ્રક્રિયા. તો આપણી પાસે ફેમસ છે જ CuO + H2 gives Cu + H2O. Cu + H2O આ જે છે એમાં ઓક્સિડેશન પ્રક્રિયા આપણને જોવા મળે છે, કારણ કે રિડક્શન કરતા આપ્યું છે એટલે જેનું ઓક્સિડેશન થતું હોય એને રિડક્શન કરતા કહેવાય. તો આ એક પ્રક્રિયામાં આપણને બધું જોવા મળે. સલ્ફરના 2 ઓક્સાઇડના સૂત્ર લખો. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. SO2 અને SO3. ત્યાર પછીનો જે પ્રશ્ન છે 101 નંબરનો એ આપણે જોઈએ. સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય. તો એમાં કઈ 2 પ્રક્રિયાઓ અથવા તો કોઈ પણ એક પ્રક્રિયા સમાવિષ્ટ છે તે જણાવો. તો અહીંયા જે જવાબ છે એ આવશે કોપર + AgNO3 gives CuNO3 twice + 2Ag. ત્યાર પછી છે 102 નંબરનો સવાલ. 2KClO3 gives ડેલ્ટા એટલે કે અહીંયા આ જે છે ઉષ્માની પ્રક્રિયા દર્શાવે છે. gives 2KCl + 3O2 પ્રક્રિયાનો પ્રકાર જણાવો. અહીંયા તમને એક પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નિપજો મળે એટલે આપણે એને વિઘટન પ્રક્રિયા પણ કહી શકીએ અને ઉષ્માવાળી વસ્તુ છે તો ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહી શકીએ. એટલે વિઘટન અને ઉષ્મા શોષક બંને પ્રક્રિયા જવાબ આવશે. 103 નંબરનો સવાલ. 8 એલ્યુમિનિયમ + 3Fe3O4 gives 4Al2O3 + 9Fe માં કોનું રિડક્શન થાય છે? તો Fe3O4 માં વિદ્યાર્થી મિત્રો O જે છે ઓક્સિજન એ દૂર થાય છે એટલે Fe3O4 માં Fe નું રિડક્શન થાય એમ કહી શકીએ. Fe3O4 માં Fe નું રિડક્શન થાય એવી રીતે કહી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ 104 નંબર. AgNO3 ના દ્રાવણને શા માટે તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે? કારણ કે એનો જવાબ આવશે સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3 નું વિઘટન થાય તેથી તેને તપખીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે.
105 નંબરનો સોડિયમ પ્લસ H2 એટલે કે સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરતા આ સમીકરણને પૂર્ણ કરતી વખતે આપણે અહીંયા લખવું પડે 2NaOH પ્લસ H2 2NaOH પ્લસ H2 એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. 106 નંબરનો સવાલ અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી એક પ્રક્રિયાનું નામ જણાવો. અદ્રાવ્ય ક્ષાર એટલે ફક્ત ને ફક્ત એક જ પ્રક્રિયા જેને આપણે કહીશું અવક્ષેપણ પ્રક્રિયા. ત્યાર પછી 107 નંબરનો સવાલ ઓક્સાઇડનું અણુસૂત્ર અને રાસાયણિક નામ આપો. આયન 3 ઓક્સાઇડનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે એને આપણે કહીશું Fe2O3 અને એનું રાસાયણિક નામ જે છે એને કહેવાય ફેરિક ઓક્સાઇડ. Fe2O3 એનું અણુસૂત્ર છે અને ફેરિક ઓક્સાઇડ એનું નામ છે. એવી જ રીતે નીચે આ બહુ સવાલ આયન પીછે બંને કન્ફ્યુઝ થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. આયન 2 ઓક્સાઇડમાં 2 એ શું સૂચવે છે? તો એ Fe ની સંયોજકતા એટલે કે આયનની સંયોજકતા સૂચવે છે, જે એનો ઓક્સિડેશન આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. 109 નંબરનો સવાલ આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં થોડીક મિનિટો માટે રાખી મૂકતા તમે શું અવલોકન નોંધશો? તો એમાં એના રંગમાં પરિવર્તન આવે એટલે કે આયનની ખીલી છે એને આછો લીલો રંગ મળે છે. 110 નંબરનો તત્વ ઉમદા ધાતુના બે ઉદાહરણ આપો. ઉમદા એટલે જનરલ કિંમતી ધાતુ હોય છે, તો એમાં બે ઉદાહરણ છેલ્લેથી આપણે શરૂ કરીએ તો Au અને Pt એટલે કે ઓરમ એટલે સોનું ગોલ્ડ અને Pt એટલે પ્લેટિનિયમ. ત્યાર પછી છે 111 નંબરનો તત્વ પ્રશ્ન ઉષ્માક્ષેપક પ્રક્રિયાના બે ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના તો ઘણા બધા છે પણ આપણે મુખ્યત્વે જોયા હોય એવા બે આપીએ તો કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન અને શ્વસનની પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે. 112 નંબરનો સવાલ એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. એન્ટીઓક્સિડન્ટ જે છે એ આપણે શરૂઆતમાં કેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો હોય ચિપ્સના પેકેટમાં એને સુરક્ષિત રાખવા માટે કયું વાયુ ભરવામાં આવે? નાઇટ્રોજન વાયુ. તો અહીંયા પણ નાઇટ્રોજન વાયુ જે છે નિષ્ક્રિય એ એન્ટીઓક્સિડન્ટનું ઉદાહરણ છે. 113 નંબરનો સવાલ કયા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? તો ભાત છે, બટેટા છે, બ્રેડ છે વગેરે જેવા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ અને ગ્લુકોઝ ઉદ્ભવે છે. કયો વાયુ ધડાકાભેર સાથે સળગી ઉઠે? તો મુખ્યત્વે હાઇડ્રોજન વાયુ ધડાકાભેર સાથે સળગી ઉઠે H2. 115 નંબર કડી ચૂનાનું સૂત્ર લખો. CaO કેલ્શિયમ ઓક્સાઇડ એનું રાસાયણિક નામ છે, CaO છે એનું સૂત્ર છે, જેને લાઇમ તરીકે પણ ઓળખવામાં આવે. 116 નંબર કડી ચૂનાનો એક ઉપયોગ મુખ્યત્વેનો ઉપયોગ સિમેન્ટ બનાવવામાં થાય છે, તો એ લખી શકાય. 117 નંબર કાટ લાગવા માટે જરૂરી સંઘટકો જણાવો. ઓક્સિજન અને ભેજ એ બંને કાટ લાગવા માટે જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયું સંયોજન વપરાય છે? તો એમાં આપણે લખીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનાથી નક્કી થઈ શકે કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી માટે કયું સંયોજન વપરાય? તો એમાં પણ સેમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વાયુના ઉદ્ભવ એટલે જ વાયુની ચકાસણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. 120 નંબર કુદરતમાં થતી વિઘટનની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. કુદરતમાં આપણે મુખ્યત્વે ફળ અને શાકભાજી જે બગડે છે એને આપણે કહી શકીએ કુદરતમાં થતું વિઘટન. 121 નંબરનો સવાલ કુદરતી વાયુનું દહન અને શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય? તો ઉષ્માક્ષેપક. અગાઉ આ સવાલ આવી ગયો. 122 નંબરનો સવાલ કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકોને સૂકી કસનળીમાં ગરમ કરતા તે રંગહીન બને છે, કેમ આવું થતું હશે? થોડો અટપટો સવાલ તમને લાગે પણ એવું કશું છે નહીં. વાસ્તવિકતાનો જવાબ જોઈએ તો કોપર સલ્ફેટનો વાદળી રંગ એની હારે જોડાયેલા પાણીના અણુના લીધે હોય છે. આથી એને જ્યારે ગરમ કરો ત્યારે પાણીના અણુઓ ગુમાવે એટલે રંગહીન બની જાય છે. ક્ષારણ ન થાય તેવી ધાતુના બે નામ આપો. જેમાં ક્ષારણ થતું નથી એટલે કે ઉમદા ધાતુ જે છે એમાં ક્ષારણ ન થાય એટલે એને આપણે કહી શકીએ સોનું અને પ્લેટિનિયમ. સવાલ નંબર 125 લઈએ. સરળ છે. ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ લખો. ખોરાકને અખાદ્ય જે છે ઓક્સિડેશન પ્રક્રિયા બનાવતી હોય છે. એની ઉપરનો સવાલ જે છે રહી ગયો છે ક્ષારણની વ્યાખ્યા. ક્ષારણની વ્યાખ્યા કંઈક આ રીતની છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ અને એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. અથવા તો એમ પણ લખી શકાય કે કોઈ પણ પદાર્થને ઓક્સિજન અથવા ભેજની હાજરીમાં તેના પર કાટ લાગવાની પ્રક્રિયા છે તેને ક્ષારણ કહે છે. ત્યાર પછી 126 નંબર ઘરની દિવાલોને ધોળવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર લખો. તો ઘરની દિવાલોને મુખ્યત્વે ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વપરાય છે અને તેનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ. 127 નંબરનો સવાલ જેનું ક્ષારણ ન થતું હોય તેવા બે તત્વો તો સોનું અને પ્લેટિનિયમ અગાઉ પણ આવી ગયા. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કડી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે? તો કે ભાઈ દૂધિયું બને છે. એટલે એની અંદર CaOH ટ્વાઇસ જેવી પ્રક્રિયા તમને જોવા મળતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તત્વ X નો કાર્બોનેટ સફેદ ઘન છે. જ્યારે તેને કાર્બન ડાયોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે પીળા રંગના ઘન ઓક્સાઇડમાં ફેરવાઈ જાય. તો આ X કયું હશે? તો અહીંયા લેડ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે લેડ કાર્બોનેટ એટલે કે PbCO3 જ્યારે સફેદ હોય ત્યારે ઘન સ્વરૂપમાં હોય અને કાર્બન ડાયોક્સાઇડ સાથે ગરમ કરો એટલે પીળા ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય, જેને લેડ તરીકે ઓળખવામાં આવશે Pb. તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તે ખોરો થવાથી તેના કયા ગુણ બદલાય છે? તો કે ભાઈ એના સ્વાદ અને ગંધ આ બંને ગુણ જે છે એ બદલાઈ જાય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે આ પણ ખરેખર ઉપયોગી સવાલ છે વિદ્યાર્થી મિત્રો. 131 નંબરનો સવાલ દળ સંચયનો નિયમ, જે અવારનવાર તમે ધોરણ 9માં પણ શીખી ગયા. એનો જવાબ આવશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યના દળનું સર્જન કે વિનાશ શક્ય થઈ શકતો નથી. ત્યાર પછીનો સવાલ જોઈએ આપણે ધાતુ ક્ષારણ અટકાવવાના કોઈ પણ બે ઉપાયો જણાવો. તો ધાતુ ક્ષારણ અટકાવવા માટે ધાતુ ઉપર રંગ લગાવવામાં આવે અને વધુ સક્રિય ધાતુનું પર લગાવીએ તો પણ કાટ લાગતો અટકી જાય. એની ઉપરનો સવાલ રહી ગયો દ્રાક્ષના અથાણ માટે તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે? તો કે ભાઈ યીસ્ટ ઉમેરવામાં આવે છે. બરાબર. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 134 નંબરનો સવાલ પાણીના વિદ્યુત વિઘટન એટલે કે વિભાજનની અનુક્રમે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસનું કદથી પ્રમાણ જણાવો. તો અગાઉ પણ આવી ગયું છે આ વસ્તુ, તો એનો જવાબ આવશે 2:1. હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. ત્યાર પછી છે 135 નંબરની. હવે તમને વધુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ફટાફટ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અહીંયા તમે જુઓ છો કે HNO3 + CaOH ટ્વાઇસ એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. પણ અહીંયા આપણે પ્રક્રિયા પૂર્ણ કરીએ આયનોની આપણે કરી શકાય. તો પહેલી ખાલી જગ્યામાં આવશે CaNO3 ટ્વાઇસ + 2H2O. 136 નંબરમાં 2PbNO3 ટ્વાઇસ ડેલ્ટા 2PbO + 4NO2 + O2 એટલે અહીંયા ત્રીજી ખાલી જગ્યા પણ આવશે. ત્યાર પછી 137 નંબરની જોઈએ 2PbO + C એટલે કે લેડ ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરવાથી લેડ અલગ પડશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે એટલે 2Pb + CO2 આવશે. 138 નંબરમાં AgNO3 + NaCl gives AgCl + NaNO3 ધનાયન અને ઋણાયન બંને એકબીજામાં આપલે કરશે. 139 CaO + H2O gives CaOH ટ્વાઇસ એટલે અહીંયા એક જ ખાલી જગ્યા આવશે વિદ્યાર્થી મિત્રો, આની આવે.
ત્યાર પછી 140 નંબર પ્રક્રિયા પૂર્ણ કરો CuO + H2 હવે અહીંયા ગરમ કરવાની પ્રક્રિયા છે એટલે અહીંયા Cu બનશે અને H2O બનશે ત્યાર પછી જે છે Fe2O3 + 2Al એટલે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવાની છે તો Al2O3 + 2Fe એવી પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ 143 નંબરની પ્રક્રિયામાં Na2CO3 + CaCl2 એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવતા હોય ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ + 2NaCl CaCO3 + 2NaCl બનશે 144 નંબરની પ્રક્રિયા છે PbNO3 twice + 2Ki એમાંથી એટલે કે લેડ નાઇટ્રેટ + પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા કરતા લેડ આયોડાઇડ PbI2 + 2KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટનું સંયોજન બનશે 145 નંબર પ્રક્રિયા પૂર્ણ કરો Zn + 2HCl gives ZnCl2 + H2 પ્રક્રિયા પૂર્ણ કરો પોટેશિયમ સલ્ફેટ + બેરિયમ બ્રોમાઇડ તો આમાંથી બનશે પોટેશિયમ બ્રોમાઇડ + બેરિયમ સલ્ફેટ અને તમે લખી શકો છો 147 નંબરનો સવાલ સરસ છે પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે અને એ જ નિપજમાંથી પાછા મૂળ પ્રક્રિયકો પણ મળે તો આવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહી શકાય બંને અરસપરસ હોય ત્યાર પછીનો સવાલ બેરિયમ સલ્ફેટમાં કયા કયા આયનો રહેલા છે તો બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 તો એમાંથી આયનો છે Ba2+ અને SO4 હોઈ શકે 149 બે સંયોજનો તેમના આયનોની અરસપરસ અદલાબદલી કરી બે નવા સંયોજનનું નિર્માણ કરે આ પ્રક્રિયાને શું કહેવાય તો આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે કારણ કે આયનોની અદલાબદલી થાય છે 150 નંબરનો સવાલ માળખાગત સમીકરણ કોને કહેવાય ઉદાહરણ આપો જે અસમતોલિત હોય પ્રક્રિયા અને એ સમીકરણમાં રાસાયણિક સૂત્રને ટૂંકમાં લખવામાં આવે તેવા સમીકરણને આપણે માળખાગત સમીકરણ કહે છે એક્ઝામ્પલ તરીકે Mg + O2 gives MgO ત્યાર પછી 151 નંબરનો સવાલ મિથેનના દહનથી આપણને શું મળે તો મિથેનના દહનથી આપણને મુખ્યત્વે બે પ્રક્રિયા મળે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી CO2 + H2O મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે સફેદ રંગ 154 નંબર રાસાયણિક પદાર્થો માટે બંધનું તૂટવું અને બંધનું નિર્માણ એને શું કહેવામાં આવે તો કે રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે એના પછીનો સવાલ જોઈએ 155 નંબર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે અવક્ષેપ કહે છે વિદ્યાર્થી મિત્રો 156 નંબર રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને નિપજોને કઈ તરફ દર્શાવાય છે તો બહુ સિમ્પલ છે એરાની ડાબી બાજુ પ્રક્રિયકોને દર્શાવવામાં આવે અને એરાની જમણી બાજુ નિપજોને દર્શાવવામાં આવે બરાબર 157 નંબર લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનો પ્રકાર લખો તથા સમીકરણ પણ લખો તો બંને જે છે આયનોવાળી પ્રક્રિયા છે એટલે એમાં આવશે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે તેનું સમીકરણ આવશે PbNO3 twice + 2Ki gives PbI2 + 2KNO3 158 નંબર લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ લખો લેડ નાઇટ્રેટને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 અને ઓક્સિજન વાયુ એટલે ખાલી O2 ચાલો આગળ વધીએ 159 નંબરનો સવાલ છે લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી કયા વાયુનો કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય તો કે ભાઈ અહીંયા આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2 ત્યાર પછી આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો 161 નંબરનું લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર જે છે એ PbSO4 થાય PbSO4 ત્યાર પછી છે ઉપરનો સવાલ લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉત્સર્જિત વાયુઓ કયા કયા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ સવાલ અગાઉ પણ આવી ગયો ત્યાર પછી લોખંડ માટેના કાટનું સૂત્ર આ મોસ્ટ ટાઈમ સવાલ છે વિદ્યાર્થી મિત્રો લોખંડ માટેના કાટનું સૂત્ર બે સવાલ એક સરખા આવી ગયા છે તો એમાં આન્સર આવશે Fe2O3 * XH2O પ્લસ નહીં આવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું Fe2O3 * XH2O 164 નંબર વિઘટન પ્રક્રિયાનું એવું ઉદાહરણ આપો કે જેમાં ઘન અને વાયુ એમ બે નિપજો પ્રાપ્ત થતી હોય બહુ સરળ છે કેલ્શિયમ કાર્બોનેટ gives કેલ્શિયમ ઓક્સાઇડ + કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CaCO3 gives ડેલ્ટા CaO + CO2 165 નંબર વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાના નામ લખો તો એમાં વિઘટન પ્રક્રિયાના પ્રકાર પૂછ્યા છે ટૂંકમાં આ પ્રશ્નમાં તો ત્રણ પ્રકાર છે ઉષ્મા પ્રકાશ અને વિદ્યુતી એટલે કે વિદ્યુત વિઘટન પ્રકાશીય વિઘટન અને ઉષ્મીય વિઘટન 166 નંબર વ્યાખ્યા આપો સંયોગીકરણ બહુ સહેલો સવાલ ચેપ્ટરનો સહેલામાં સહેલો સવાલ ચાલો લખીએ એની વ્યાખ્યા જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે 167 નંબર શા માટે પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય કારણ કે પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝનું નિર્માણ માટે સૂર્યપ્રકાશની જરૂર પડે તેથી તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય કારણ કે સૂર્યના પ્રકાશનું શોષણ કરીને આ બનાવી શકે છે એટલે ત્યાર પછીનો સવાલ એકદમ સહેલો શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પણ કહી શકાય સિલ્વર બ્રોમાઇડ અથવા સિલ્વર ક્લોરાઇડ AgBr અથવા AgCl નો ઉપયોગ થાય છે ત્યાર પછી છે 170 નંબર સલ્ફરના બે ઓક્સાઇડના સૂત્ર સવાલ રિપીટ થયો છે અગાઉ આવી ગયો છે SO2 અને SO3 સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તેની નિપજનું નામ લખો તો સિલ્વર બ્રોમાઇડ એટલે AgBr એને સૂર્યપ્રકાશમાં રાખો તો એમાંથી બે અલગ અલગ નિપજો મળે જેમ કે સિલ્વર છે એ ઘનમાં મળે અને બ્રોમિન છે એ ગેસમાં મળે એવી રીતે 172 નંબર હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે વર્તે તેવી પ્રક્રિયા લખો હાઇડ્રોજન રિડક્શન કરતા તો એક જ સમીકરણ આપણી પાસે ફેમસ છે CO + H2 gives Cu + H2O અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળે છે કારણ કે રિડક્શન કરતા એટલે જ ઓક્સિડેશન ત્યાર પછી છે જોડકા બહુ સરળ અને સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ CaO + H2O gives CaOH twice પ્લસ ઉષ્મા છૂટી પડે તો અહીંયા સામાન્ય પ્રક્રિયામાંથી કઈ થશે તો કે ભાઈ બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ પ્રક્રિયા નિપજ બનાવે એને આપણે સંયોગીકરણ કહીશું એટલે પહેલામાં આવશે C પછી Zn + CuSO4 gives ZnSO4 + Cu એટલે કે વધુ સક્રિય તત્વો ઓછા સક્રિય તત્વોને દૂર કરે તો એ ઘટનાને આપણે કહીશું વિસ્થાપન પ્રક્રિયા એટલે C અને A ત્યાર પછી છે ક્વિક લાઇમ અને સ્લેક્ડ લાઇમ બંને જે છે આપણને આપેલા છે તો ક્વિક લાઇમને આપણે કડી ચૂનો એવી રીતે એટલે કે CaO કહીશું અને સ્લેક્ડ લાઇમને આપણે કહીશું CaOH twice એટલે કે ફોડેલો ચૂનો ચાલો આગળ વધીએ તટસ્થીકરણ પ્રક્રિયા તો તટસ્થીકરણ પ્રક્રિયા જે છે એમાં એસિડ બેઝ બંને મિક્સ હોય એને પણ કહી શકાય અહીંયા જે સમીકરણ આપ્યું છે એમાંથી આપણે લાસ્ટ વાળું સમીકરણ લઈશું કારણ કે એમાં એક એસિડ છે તો બીજો બેઝ છે HCl + NaOH HCl છે એસિડ છે NaOH છે બેઝ છે ત્યાર પછી ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય વિદ્યાર્થી મિત્રો તો એવી પ્રક્રિયા આપણને પ્રથમ દેખાય છે Zn + Cu2 gives Zn2 + Cu તો અહીંયા જે છે આપણી
ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા સમીકરણ જે છે એ સમાપ્ત થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને હા, તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક મોકલવાનું ભૂલતા નહીં. સો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.